મધ્ય ગુજરાત વીજ કંપનીએ થાંભલા રોડ પર મૂકતા અકસ્માતનો ભય. મધ્ય ગુજરાત વીજ કંપનીએ થાંભલા રોડ પર મૂકતા અકસ્માતનો ભય. ડભોઈ તાલુકાના ધર્મપુરી પાસે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા થાંભલા રોડ પર મૂકવામાં આવ્યા છે. કોઈ વાહન ચાલક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવે તો થાંભલામાં જઈને ભટકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ રોડની પહોળાઈ ઓછી છે અને બે વાહનો ભેગા થાય તો એકસાથે નીકળી શકતા નથી. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ થાંભલા રોડ ઉપરથી તાકીદે હટાવે તેવી લોકોની માંગ છે. ડભોઈ તાલુકાના ધર્મપુરી ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો મુખ્ય રોડ છે. આ રોડ પર રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ નવી વીજ લાઇન નાખવા માટે મેઇન રોડ ઉપર વીજપોલના થપ્પા માર્યા છે. રાત્રિના સમયે આ વીજપોલો દેખાતા પણ નથી. જ્યારે રોડ ઉપર કોઈ વસ્તુ મૂકેલી હોય ત્યારે લાલ કપડું અથવા તો બોર્ડ મૂકવું જોઈએ. પરંતુ મહિનાઓથી મધ્ય ગુજરાત વીજ કંપનીના આ પોલો પડી રહ્યા છે. ન તો એનો ઉપયોગ કરવામાં આવે છે, ન તો એને હટાવવામાં આવે છે. આ થાંભલાના કારણે અકસ્માત થાય તો કોની જવાબદારી એવો સવાલ પૂછાઈ રહ્યો છે. હાલ તો મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ અકસ્માતની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે. આવી રીતના થાંભલા મૂકવા માટે વીજ કંપનીએ પંચાયત માર્ગ મકાન વિભાગની પરવાનગી પણ લીધી નથી. ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ કાળજી લેવી જોઈએ તેવી માંગ ઉઠી છે.